કૂતરી ચાજી અરે કૂતરી વહી ગઈ લાગે છે ને અમે ખાલી લાકડા હાડીને જો જાય કિરણ બોનો લે રાધા ને એટલે આપણા ગામડા બધા કેવા વર્તા હે ને હેલો મિત્રો ગુડ મોર્નિંગ આશા છે કે તમે બધા મજામાં જશો સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગની અંદર ને આજે તમને સવારમાં ખાલી એક વસ્તુ હતો ખાલી આમ જુઓ ખાલી સુરત દાદા જ કેવા મસ્ત વર્તા છે સજ વાદળ આવ્યો હોય ને તો એકદમ સુંદર વર્તા છે અને આજ આપણે સવારમાં સજ આમ ધુમ્મસ હોય ને ધુમ્મસ એવું લાગે જુઓ સજ ગોરે ફરતી આમ થોડી ધુમ્મસ છે સીની પાપડી એવું ગાઈસ કોમે કે હું પાપડી આજ બધી ખાઈ ગઈ શું કરે છે કિરણ તું બધાને જય માતાજી ને કઈ ની આ ખાટલો મૂકવા જાઉં છું એવું હે ગાઈસ શક્તિમાં બાજુ એક કતીલું રાડું કાલે હે ને એટલે કાં તો કતીલું આપણું અહીંયા કઈ જતું રહ્યું લાગે જો આપણા કતીલા હે પણ આપણા ખાલી 4 જ છે એક કાં તો કૂતરી વાહે પહાડ અહીંયા જતું રહ્યું એટલે કાં તો કિરણ બોનન બેને લેવા જવું પડશે કોમે તું શું કહે હે ઓએ તો જો કોમે કહે કે કતીલું રાડું કાલે હે એટલે હવે લેવા જવું પડશે તો ચલો હવે કાયકા નીકળીએ ખાલી આમ જો અત્યારમાં ખાલી કતેલું ચાહીને બેઠું હોય જુઓ ખાલી આમ જુઓ આ બેઠું જો શેઠ આયા કાન આવતી રહ્યું ચાંદનું કૂતરી ચાજી કૂતરી તો વહી જાય આજે તોડે હે કૂતરી ચાજી અરે કૂતરી વહી ગઈ લાગે હે ને હા કૂતરી વહી લાગે એની માય જતી રહી લાગે છે ગાઈસ તો આપણે ઠેઠ કેટલા સેટ આયા ઘરે છે શક્તિમાં જોડે પહોંચવા અહીંયા કંઠે નાનું કતેલું આવી ગયું હતું આને લઈને પાછું આપણે ઘરે જવું પડશે ગાઈસ અત્યારે ઠંડીના હિસાબે આપણે બાંધ્યું છે એવું ખાલી જુઓ અને જો કિરણ બોનો તો બાંધેલો હોય જ છે નહીં જો આવું બાંધીને હવે આપણે ઘરે જવાનું કામ કેટલું છે ગાઈસ તો પપ્પાએ અવાજ સાંભળ્યો તો વળી આ બચી ગયું નકે તો મરી જાય તારી ચાલો તો જાવ દઈએ ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા અને હવે જુઓ પાછું સેમ ટુ સેમ બે કતીલા હે ને એવું જો આર્યું ખોઈ ગયું હતું અને આર્યું આઈનું જ છે ગાઈસ હજુ તો આપણે દંતારો ખેંચવા જવાનું હોય અને આજ તો પૂરી કાપવાનું હોય એટલે આજ તો લાગે આપણે આજ 2 વાગી જશે આજ 2 વાગી જશે અને બા શું આજ બનાવે છે જુઓ શું બનાવે બા રોટલી બનાવે ચૂલા ઉપર બસ બહાર ને નાના ચૂલા ઉપર દરરોજ આ રીતના આપણે ચૂલો કરીને અને રોજ રસોઈ આ રીતના બનાવવાની આ રનની અંદર આપણે તો ચલો હવે આપણે જઈએ કાયકા દંતારો ખેંચી આવું પછી અહીંથી ગામડે જેવા આપણા મસ્ત કાના વર્તા ને છેટા જેવા મસ્ત વર્તા છે ખાલી જુઓ આ બાજુ ખાલી બપ્પા દંતારો ખેંચે છે ઓલી બાજુ લીમા ને આપણે હજુ ઠેઠ ઓલી બાજુ આપણે જવાનું હોય હજુ એ બાજુ આપણે પોળું કાપવાનું હોય ફાઇનલી ગાઈસ તો આપણે આવતા રહ્યા મીઠાના ખાને ને જુઓ તમને જે આ બધું વ્હાઈટ વર્તા કે નહીં જોઈ લો જે આ જે બધું વ્હાઈટ વર્તા ને એ બધું પોળું હોય અને એ રહ્યા ને એ પોળાને આપણે કાપીએ ને એટલે પછી નાના કટકા થાય ને અહીંયા પછી આપણે મીઠું બને એટલે આપણે પહેલાં તો આ પોળું જ કાપવું પડશે તો ફાઇનલી ગાઈસ આપણે રહ્યો ને એક બાજુનો ભાગ આપણે કરી નાખ્યો ખતમ અને હવે રહ્યો આપણે ખાલી એક બાજુનો ભાગ રહ્યો છે હવે એ ખાલી બપ્પા આવે ને એટલે બે થઈને આપણે આ પોળું કાપીને અને આ બાજુનો ભાગ હવે આપણે કાપી નાખીએ તો ફાઇનલી ગાઈસ આપણે હવે આજ આખરી ગામડીનો દંતારો કરી નાખ્યો ખતમ અને હવે આપણે જવા દઈએ ઘરે બાપા તો આગળ જાય અને આહીને ખાલી તમે જુઓ આપણે હેડવાનો રસ્તો ચેવો ખાલી જોઈ તો નાની પારી ઉપર જવાનું અને આહીને આપણા ગામડા બધા કેવા વર્તા છે એને મસ્ત નજારો છે ને આહીને ખાલી જો આપણે આની અંદર આપણે ખેંચ્યો તો અત્યારે પાવડી ખેંચી હતી જોઈ લો જો આહીને સુંદર નજારો આવે છે ને અહીંથી ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવતા રહ્યા અને ઘરે રહ્યા ને જો બાપ તો આપણે મોરના આવતા રહેલા હતા ને જો કોમીને બી આજ શું ખાય કોમી શું એવું ખાય છે દાર કે દાર હે દાર ખાય હે આમ તાકન કે ના દાર કે ચમચી દાર ખાય અને આ બાજુ ખાલી જો અંકા આપણે કિરણ શું બનાવે છે દાળ બનાવે છે ની દાળ મગની દાળ આજ બપોરે કાં તો લાગે છે મગની દાળનું શાક આજ થશે ખરું ફાઇનલી ગાઈસ આપણે આજ બપોરનું ખાવાનું થઈ ગયું ને આજ બપોરનું આપણે ખાલી દેશી ખાવાનું જોઈ લો ખાલી અને બધા ખાલી ખાવા જ બેસી ગયા જોઈ લો હે ને જોઈ લો કિરણ બોન ને કોમીન બાપાન બાન અને હવે ચલો હું ખાવા બેસી ગયો જોઈ લો ખાવા આપે બધાને ચાકા
એટલે હોય એમ તો જબરું થાય હે કરજે ફરે એટલે આવું કંઈક ખાવાનું હોય તો ચલો પેલા આપણે ખાઈ લઈએ. ફાઇનલી ગાઈસ આપણે હવે ખાવાનું ખાઈ લીધું હોય ને હવે રહ્યું ને આપણે જવાનું હોય ફરન નાખવા. અને હવે જો બાપા તો ચારને જતા રહ્યા હોય એટલે પહેલાં તો આપણે એ તો ગાળાનું કામ એટલે આજે લુગડા ચેન્જ કરવા પડશે. એટલે કિરણ મારા લુગડા કાંઈ ગયા તો જોઈ લો આપણે આજે લુગડા પહેરવાના છે. આજે લુગડા પહેરીને એટલે આજે કપડાં ઓછા બગડે. તો ગાઈસ આપણે કપડાં બદલીને આવતા રહ્યા. ગાઈસ જુઓ ને આ કને આપણે ફરાના કામ બધા કેવું કરે ખબર જોઈ લો. બા કંઈક આવું કરે ને આપવાનું કામ જોઈ લો. તો જો આપણે રહ્યા ને હવે 3 વાગી ગયા ને હવે રહ્યું ને આપણે ચા લઈને આવ્યા છે કિરણ મોહન જોઈ લો. તો ચા લઈને આવી આપણે તો બહાર ચા પીતા નહીં એટલે રહ્યું ને આપણે ત્યાં સુધી થોડુંક મથીએ ને એ ચા પાણી હલ લે ત્યાં સુધી. તો ચા પાણી તો આપણે હવે કરી લીધા ને જો બાપા તો હાલ તો હાથે ને આપણે નાખવા માંડ્યા જોઈ લો બા. અને જો કિરણ ને કોમી તો ગયા. ફાઇનલી ગાઈસ તો આજનું કામ રહ્યું ને આપણે કરી નાખ્યું હતું ખતમ. અને આજ આપણે કેટલું વાંચ્યું ખબર છે જો તમને આહીન વર્તા છે કે નહીં તે ઠેઠ આપણે જો આ વર્તા ઠેઠ શેડે સુધી આજ આપણે 2 દિવસમાં આપણે આટલું કામ કર્યું. અને હવે જો આટલું આપણે છેલ્લી પારી અહીં પહોંચાડી દીધું હોય અને હવે આપણે જવા દઈએ ઘરે. તો ફાઇનલી ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા અને ઘરે પહોંચીને હવે આપણે થોડા કપડાં પકડ્યા ને એટલે હવે આપણે થોડું ઘણું નાવું પડશે. અને આ બાજુ ખાલી ભાઈ જુઓ ખાલી એમ કે શેરો જો હું તો શેરા શેરા હે શેરા હા શેરો આવ્યો શેરા શેરા હે હાથ પગા શેરો આવ્યો શેરા હે ના હોય એવું એવું હે ના એને હાથ પગ દોરાયા ને એને માથું વાળો ને એટલે ઈ એમ કહે કે ઓ અચ્છા તો નાઈ એટલે કોમી કે હે કંદા તો ભર્યો હોય. ફાઇનલી ગાઈસ આપણે નહીં લીધું અને આજનું રહ્યું ને આપણે વાતાવરણ કેવું હોય ખબર. આજ તો થોડુંક એવું લાગે કે વાદળવાળું વાતાવરણ છે. અને આમ જો આ બધા શું ખાય છે શું ખાવું બધા સિંગ આ બધા સિંગ ખાય છે સિંગ. અત્યારે રહ્યું ને હવે બધા આપણે જઈને આવ્યા એટલે હવે બધા નાસ્તો કરે છે. આજનો નાસ્તો શું ખાય છે સિંગ ખાય છે એવું હે. આમ જુઓ ખાલી કૂતરી જો રમત જો કરે જો કોમીની કાળી કૂતરી રમત જેવી કરે છે. તો ગાઈસ આ રીતના આપ જો હવે બધા ફરણે આવીને હવે જો નાસ્તો બધા કરે છે ગાઈસ. અને જો આપણે કોમી ખાલી લાકડા હાડીને જો જાય કિરણ બોનો લે રાંધે ને એટલે કિરણ બોન આજ શું બનાવો છો આજે રોટલી બનાવે છે એટલે રહ્યું ને હવે આપણે ખાવામાં થોડીક વાર છે ને પછી આપણે કાંઈ ખાઈ લઈએ. તો આપણે ગાઈસ થોડોક આજનો સમય થઈ ગયો છે તો આપણે બ્લોગને કરીએ એન્ડ. અને આશા રાખું છું કે તમને આ બ્લોગ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબર કરજો. મળીએ છીએ જલ્દી બીજા બ્લોગમાં. જોવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.